નમસ્કાર શાનદાર જય આરસીએમ। આજે આરસીએમની અંદર મારી 6 મહિનાની લગાતાર ખરીદી કરવાથી 8,500 રૂપિયા જેટલોનો પ્રોડક્ટ મને ફ્રી મળી છે, જેની અંદર ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક પ્રોડક્ટ આવે છે। તો આવી પ્રોડક્ટ આપણને મળે તો શું લેવામાં વાંધો છે? બજારમાંથી આપણે વર્ષોથી ઘણી બધી પ્રોડક્ટ આપણે આપણા આજુબાજુના દુકાનદારો પાસેથી લેતા હોય છે, ડીમાર્ટમાંથી લેતા હોય છે, બિગ બજારમાંથી લેતા હોય છે, સ્ટાર બજારમાંથી લેતા હોય છે। ક્યારેય પણ આપણને વર્ષોથી લેતા હોવા છતાં પણ આપણને કોઈપણ જાતની ફ્રી પ્રોડક્ટ તો મળતી નથી, પણ સાથે સાથે ફ્રીમાં તમને રોગ કરે એવી પ્રોડક્ટ જરૂર મળે છે। તો શું આવી સ્વાસ્થ્યવર્ધક પ્રોડક્ટ ના લેવી જોઈએ? જરૂર લેવી જોઈએ। તો બીજું કે આપણે આરસીએમ દ્વારા પ્રોડક્ટની અંદર ખરીદી કરવાથી આપણને દર મહિનાની આપણી જે જરૂરિયાતની વસ્તુઓ છે, જે જરૂરિયાતનો માલ સામાન છે ઘર વપરાશનો, એ લેવાથી 12% લઈને 15% સુધીનો આપણને ડિસ્કાઉન્ટ રેટ ઉપર આપવામાં આવે છે। અને છેલ્લે જ્યારે આપણે 6 મહિના સુધી આપણે ખરીદી ચાલુ રાખીએ છીએ, મિનિમમ 500 રૂપિયાની ખરીદી કરવાથી આપણને 12%ના હિસાબે 8મે મહિને 6 મહિનાની પૂરી ખરીદી કર્યા પછી 8મે મહિને આપણને ફ્રી પ્રોડક્ટ 12%ના હિસાબે આપણને પ્રાપ્ત થાય છે। તો આવી જે સ્કીમ છે, આવી જે કહેવાય ને કે યોજના છે, એ યોજના બીજે તમને ક્યાંય જોવા નહીં મળે, જેની અંદર ફ્રી પ્રોડક્ટની સાથે સારામાં સારું હેલ્થ, સારામાં સારી આવક રળવાનું પણ એક સાધન બની શકે છે। તો આવી આરસીએમની પ્રોડક્ટ લઈને આપણે આપણા જીવનની અંદર એક નવા જ સૂર્યનો, નવી જ દિશાનો એક આપણે શરૂઆત કરીએ। નવા સૂર્યનો ઉદય સાથે નવા વર્ષ આવે છે। આજે વર્ષનો છેલ્લો દિવસ છે, તો છેલ્લા દિવસે એવો સંકલ્પ કરીએ કે જેની અંદર આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી અને બીજાનું પણ સ્વાસ્થ્યનું ધ્યાન રખાવી અને લોકોની અંદર નયા ભારતની નિર્માણની જે આરસીએમની નેમ છે, એ નેમની અંદર આપણે પણ થોડો ઘણો આપણો હિસ્સો, આપણો ફાળો આપીએ। જય આરસીએમ, જય ભારત।